હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં ને? હોપ કે તમે બધા મજામાં જશો. તો અત્યારે કાળા અંધારામાં ઊભી છું. કેમ? મને બીક નથી લાગતી, થોડી બીક નથી લાગતી. મારે બસ અહીંયા ઊભી છે એટલે હું અહીં ઊભી છું. હિરલ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. અમે જો પાલીતાણા પહોંચી ગયા. એવું છે? 15 મિનિટમાં આંખ નથી ખુલતી, એનું શું કરું? પાણી લગાવી દે મોઢે. અહીં કેમ છે તને એલી? સારું છે ને? આ મારી યાર ભણતી હો, મારી ફ્રેન્ડ છે. આને બ્લોગ શરૂ કરું ને એટલે શરૂ કરે. હાલો, તમે શું લઈ આવ્યા? ચોકલાવ બિસ્કિટ લઈ આવ્યા? મારા હાથ લાવ્યા? ચલો, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ચલો ચલો, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો ચાલો હવે આપણે બસમાં કરી દઈએ ફટાફટ. તારા દુધાળા આવ્યા તમે આવ્યા લે, તમે આવ્યા વિઠ્ઠલ ની આંખ જ નથી ખોલી. નીરજ સારું છે ને આંટી? તો સારું. લ્યો હાલો, દુધાળા પગાડી દીધા. હવે કઈ સોસાયટી કોને જીને જી સોસાયટી જવાનું ને? હાલો દી બાજુ હાલો મોડો હાલો. તો આપણે છે ને અત્યારે મસ્ત મજાના પહોંચી ગયા છે દુધાળા, કારણ કે વાગી ગયા છે 5. કેમ છે ફઈ? સારું ને? તો સારું. લ્યો, ગુડ મોર્નિંગ. હા, તો ચાલો હવે આપણે ની શેરી. હો તારા બહુ સારી લાગશો. બહુ અંધારું ધારા, મને બીક લાગે. તો હાલો જ મિનિટ. તો અત્યારે જ અમે પોગી ગયા છે સવારમાં 5 વાગે ને પોગાડું. કેમ છે ભાઈ? જય શ્રી કૃષ્ણ. સારું છે ને? બહુ સારું. અને અહીંયા બધા હવ ડાયરો ભાખરી ખાવા બેસી ગયા છે. જય શ્રી કૃષ્ણ. સારું છે ને? જય સોમનારાયણ. નાયા ધોયા હુતા જાય સીવી લે દેવું ફઈ તો ભાખરી બનાવી દે. જય શ્રી કૃષ્ણ. હું ભાખરી બનાવી દઉં તો કાંઈ તો ફઈ ભાખરી કે બનાવી નાખી. ફઈ જય શ્રી કૃષ્ણ. સારું છે ને? તો સારું. લ્યો, અને અહીંયા જો આપણે માખણ સાથે ભાખરી. વિરલ તું ખા? મને ના ભાવે. મને નો ભાવે. તો ખાવ. તો ચાલો અત્યારે સર નાસ્તો કરી લઈએ. એવું છે? સાડ રાખ્યા. તો એમાં એવું હતું, બસ પાછા નીંદર નહોતી થઈ એટલે નીંદર બહુ આવતી હતી. અને જ્યાં નીંદર આવે ને ત્યાં બસ ઊભી રહેતી હતી ને એવું બધું પ્રોબ્લેમ થોડા ઘણા થયા. લીધી ને તો મમ્મી કેમ છે? બહુ સારું છે ને? તો અમે કેટલો ટાઈમ પછી દુધાળ આવીશ ખબર છે? ક્યારે આવ્યા હતા એન્ડમાં આપણે? હા બસ ત્યારે આવ્યા, એ પછી નથી આવ્યા. તો અત્યારે મમ્મી મીઠાઈ લાવ્યા છે. હાલો આપણે અનબોક્સિંગ કરી નાખો. અરો અમે તો મીઠાઈ લેતા આવ્યા છીએ. દેવાંશ એટલે બોલવું પડે અમારે, કારણ કે એ નથી ખાવાની. એવું છે? હવે હંતાડી ગયો. અત્યારે જો આપણે વાગી ગયા છે 9 વાગ્યા છે. અહીંયા એમ લાગે છે મને બપોરા થઈ ગયા. તડકો તડકો તડકો, બહુ તડકો લાગે છે. તારા બેન દેશમાં આવીને કેવી ફિલિંગ થાય છે તમને? બહુ સારી ફિલિંગ થાય છે. બધા ત્યાં દશામાં વયા ગયા છે, આપણે જવાનું છે. ને ભગુબેન આવી જાય એટલે થોડવા મળવી. એવું છે? તો ચાલો હવે જઈશું. ભગુબેનની રાહ જોવાની છે અને પછી આપણે જવાનું છે ક્યાં? શોપિંગ માટે. જેને જે વસ્તુ લેવી હોય બધાય લઈ લેજો. પછી સંદીપને ગૂગલ પે કરી દેજો, કેજો કરી દે. મને વિશાલે કીધું છે કે ઈશા પાસેથી લેવાના. ઓકે, મને એમ જ કીધું સંદીપ. એમ કીધું? હા ઓકે. તો આપણે બહુ બધા પૈસા લઈને આવ્યા છે, બહુ બધે ઢગલા. એટલે આપણે બધાને શોપિંગ કરાવશું. ઓકે, પાલીતાણા જવાનું છે આપણે. બપોર વચ્ચે જમી કારવીને પછી દેવાંશને સુવડાઈને જાઉં. અને મને મિની ટ્રેક્ટર હાંકવાનું મન થાય છે, પણ એ હાંકવાનું થાય હું હાંકીશ. 2 ટ્રેક્ટર છે, એક કાકાનું નેનું છે અને એક પપ્પાને નેને છે. આ બધું કપડાં મારી પાસે ધોરાવ્યા અહીંયા આવીને. મોટા હોય ઈ ધોય. એવું છે? તો મેં પણ ધોઈ નાખ્યા. બીજું કઈ કામ ન કર્યું હોય ને મોટા હોય એટલે પછી લે કચરું કાઢતી હતી ને. કચરું તો એટલેથી એટલું કાઢ્યું. માગે કેવાય જાય રસોડ્યું બેલું હોલસોલ ઓસલી બધું કોણ કરે? લેજો ઓલી થઈ ગઈ હતી ને તાર કચરો નીકળી ગયો. તો ચાલો આપણે વાતુના વડા ખાહે. કામ કરવું જ પડે. કરવું પડે.
તો અત્યારે જો મારે જવાનું છે તો મેં કીધું ચાલો હવે રેડી થઈ ગયા છે તો જાવી એ લાલી આમાં કોઈ ખાઈ નહોતું ને કેરી એટલે કેરી આવી ઢગલો ઓનની સીઝનમાં લેવાની પડે ને તો દીશ ધારા લઈ નો છે ને સુરત એટલે ઓરની સીઝનમાં મારે કેરી નથી લેવાની એટલે સપલ ટીંગેડ ફટાફટ કેરી આવવા પડે તો ચાલો હવે આપણે દશામાં નાના હતા ને જ્યારે મારા બેનું નાની ભાઈ ને બધા બાળ મંદિરમાં ભીણા છે હવે અમારે જવાનું છે આમ તો ચાલો ત્યાં જઈને મળવી બાળ મંદિરમાં શેક નહીં કોઈ ધારા હે છે બાળ મંદિરમાં તો જઈએ હિરલ કેવું રહ્યું બસની મુસાફરી બહુ મજા કેવો ઠાક લાગ્યો અમે તો બહાર જાવ ને તાર આવવાનું છે બપોર પછી જમીન તરત જ જાવું ઓકે નથી લઈ જાવી ભાવિકા કેમ છે તને હે કેમ છે તમને અહીંયા આવું એટલે ત્યાં જવું જ પડે મારે જવું જ પડે પાલિતાણા જવું પડે પાલિતાણા જયા વગર અમારે નો હાલે શું હાલે તી ભાવિકા બેન અમારે ભય થાય છો પણ હું ભય નથી કહેતી હું ભય નહીં કહું ભય નથી મારે બેનપણી થાય એટલે હું ભય નથી કહેવાની જ નથી આ અમારા આંટી છે અમારા પાડોશી જૂના પાડોશી કેમ છે સારું છે તો સારું તમને હોરવીસ અમાર વગરનું નહીં તાર વગર નથી એવું કરવું જો તમે એમ કામ કરો ને ઈ બાજુ વહી આવો અમારા ઘર સાઈડ એટલે આમ જો સારું પડે ફરી ગયું તમારા વો બટા મળ્યા હતા અમને લગ્નમાં ભેગા થઈ ગયા હું જ કાંઈ ઓળખું નહીં પેલા વેલા ભેગા થયા હોય કીધું મિલાની ઓ છે ઈશુ બી કીધું તો ચાલો તો સાસે એટલે બધાને ઓળખ નહીં હા ઈ વાત સાચી છે તો ચાલો હવે છે ને આપણે જઈએ આવે એટલે ઓળખે હવે જ્યાં આવ્યા છે ને જે કારણે ન્યા જ આવી ત્યાં જ આવી છે અત્યારે સુધી તો. લાડવા ખાવા આવ્યો ત્યાં લાડવા ખાઈ લેવી આજે તો મઠ્ઠો છે ખાંડની ભાજી છે ને કાલના લાડવા છે ઓકે અમે જો અત્યારે છે ને દુસિયામાં આવ્યા હતા ને તો અત્યારે જો અહીંયા મસ્ત મજાના આનથી એન્ટર થઈ ગયા તો ત્યાં રસોઈ બને છે ને અહીંયા છે ને આ બધું પાથરી દીધું છે ગાડલા કારણ કે બધા મહેમાન આવતા હોય ને એટલે જો બધા બેઠા છે આપણે બધાને મળી લેવી કેમ છે બાપા જય શ્રી કૃષ્ણ સારું છે ને તો સારું લ્યો કેમ છે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ સારું છે ને આજ ઉતરાવ સવારમાં વહેલા 5 વાગે સારું છે ને તો સારું શું કરો હું તમે પાણી આપો છો બધાને સેવા કરું છું કા સેવા કરે છે અને બાયું કઈક અહીંયા જો સુધારે છે હવે લસણ હાનનું લસણ જય શ્રી કૃષ્ણ પેલા બધાને સારું છે ને તો હાલો હું લસણ ફોલાવા લાગુ હા ઓકે કાંઈ નહીં હાલો તો અમે હોતને ફોલાવા લાગવી તમ તારે હા ચાલે દોડશે તો અત્યારે જો બધી રસોઈનું બહુ સાંજનું પણ રેડી થાય છે અને બપોરની તો રસોઈ બોલા પણ બનાવે જ છે બાયું તારા બેન શું થવા મળ્યું તમને પ્રોબ્લેમ કેમ આવવા મળ્યો હે પ્રોબ્લેમ એ તારા બેન કાંઈ વાંધો નહીં એને પાટલો લઈ આવી દો એટલે સુધારવાનું શરૂ તો અત્યારે લસણ ફોલતા હતા ને એટલું બધું જો લસણ ફોલ નહીં હે ભાઈ લસણ હરખું ફોલજો સાલ નો રહી જાય એમાં ફોતરી નો રહી જાય ધ્યાન અહીંયા બધાયનું ધ્યાન અહીંયા રાખો લસણ ફોલવામાં લસણ ફોલો કેટલી સરસ કળી છે જો હા ફોલો તમે કેમ પાન સાવા મળ્યા આ સિકુડીના પાન નો ખવાય છે તો હા સારું ખાઓ ઉધરસ માટે બહુ જ બેસ્ટ છે ઓકે મળો ખા એમ નહીં ખાવાનું આખું ખાઈ જાય કેમ છે ભાઈ સારું છે ને તો સારું લ્યો શું કરે મારે બેન એવું છે જય શ્રી કૃષ્ણ સારું છે ને વો સારું લ્યો તો ફયું જો પીરસ ભાઈ લૂસી નાખવાની છે ને ડીશું તો વાંધો નહીં તો જો ચાલો મઠ્ઠો પીરસવાનું હું ઓકે તો જો હાલો આ બધા ગોળ પૂરી ખમણ પગુબેન શાક દાળ ઓકે ચાલો છાશ ઓકે તને શું ઓકે ઓર્ડર આપવો હોય તો વાસણ ઉટકવા એટલું આવશે લૂસો વાળા એટલા આવશે ઓય હરખા ઉટકજો ને પગાર નહીં મળે એવું છે કાંઈ નહીં મળો રહેવાની એ તો ફેફસી લઈ આવ્યા આમ જો બધા ફેફસું ખાય આમ જોત ખરી
આમ જો અય દક્ષાબેન મારી પાસે નથી આવી મારા ભાઈ છે મારી પાસે છે બા બીજી આપો દેવાય ને ફઈ કે હું બાઈકી છું તો ચાલો ફેફસી ગઈ અહીં છોકરીઓ હમણાં અત્યારે જવાનું છે પાલીતાણા તળેટી બાજુ ફરવા શું કેવું તારા માટે? ફરવા જવાનું છે, તડકો ખાવા મને બીપી લો મળ્યું છે અત્યારથી જો ગંદુ છે ત્યાં ચાલવાનું નહીં તો ચાલો હવે અમે જાવી પાલીતાણા બાજુ. કારણ કે શેમાં બેસીને જવાનું ખબર છે? ચક્કડામાં. ચક્કડા કેમ ત્યાં તો આપણે આ બાજુથી જવાનું છે કા તો ચાલો હવે છે ને આપણે સકડામાં બેસીને પછી તમને મળ્યું કારણ કે 3 મિનિટના ચકડામાં હું પહેલી વાર બેસું છું. હા એક્ટિવા નથી નકરું પાડત તો ચાલો હવે જાવી ફટાફટ. છોકરી તમને તડકો નથી લાગતો? તો અત્યારે છે ને બહુ તડકો હતો ને મેં લઈ લીધી સોડા કચરા પેટીમાં કચરો નાખવાનો. પણ ત્યાં કે કચરી છે કચરા પેટ સ્પેશિયલ છે ને આની છે ને એક કૌલી બને ઠેલી ટીંગાડેલી છે અને આ કાકાની દુકાને આપણે સોડા પીવા ગયા છે. કેમ છે બાપુજી? સારું ને? તો સારું સરસ. લ્યો અમે પાલીતાણા જઈએ કારણ કે તડકાનું જવાનું છે. મને કાંઈક થાય છે અત્યારમાંથી હવે થાય ખરું. વિરલ તને શું થાય છે? તો ચાલો હવે હું થોડીક સોડા પી લઉં. અત્યારે છે ને અહીંયા રસ્તામાં અમે પાલીતાણા જતા હતા ને તો રસ્તે મામાદેવનું મંદિર આવ્યું તો છોકરા છે ને હું સેવા કરો છો આ તડકાની? બહુ સરસ કામ કરો છો તમે બધા. મંદિર છે. ક્યાં છે મંદિર? જો અહીંયા મામાદેવનું મંદિર. ઓહો તમે એટલા બધા લોકો છો. સારું કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ. એવું છે? શું નામ છે તારું? ઓકે હારું હાલો બાય બાય. તો અત્યારે છે ને અમે પાલીતાણા જો અત્યારે બહુ બધું લઈ લીધું કાકા વિરલ. અમારે પાછું જવું પડ્યું, થોડુંક વસ્તુ પાછી લેવાની હતી ને તો પાછી જ ગયું હું વિરલ. બધું આગળ વહી ગયું છે પાલીતાણા ગલી. પાલીતાણા આવી એટલે લચ્છી તો પીવી જ પડે. શું કેવું? યસ. તો ઠંડી ઠંડી ઉનાળામાં લચ્છી પીવાની વધારે મજા. વિરલ તને કેમ અત્યારે જો અમે છે ને ટેમ્પામાં બેસી ગયા અમારા સકડામાં. ઓહો એલ્યો તમે ખરીદી કરી છે? શું કરી છે? પેલું છે અમારે ખનીન પિંકુ. પિંકુ તને બધા યાદ કરે છે એ કે વ્લોગમાં કેમ પિંકુ નથી આવતી? લે તો સ્પેશિયલ વ્લોગ બનાવવા આવું જોઈએ. પિંકુ દીદીને બતાવો કેદુના નથી જોયા. હા શું કરશો? ખની મને મામાને ઘરે આવવું છે. જોત કરી બધા પછા કેવા આયલા જાય છે. અમે છે ને હિરલ ટેમ્પા વાળો મૂકીને વયો ગયો. મુલાકાત લેવા. હા હવે રોડ બની ગયો છે. રોડ એક નંબર બની ગયો છે. મુલાકાત લેવા આવો બધા. એટલે છે ને ટેમ્પા વાળો અમને ઉતારી નથી ગયો. ઈ છે ને સિમેન્ટની ઠેલી ઉતારે છે. મેં થોડાક પગ મોકળા થાય કે ને ક્યારના બેઠા હતા એટલે છે ને હાલીને જાય છે. હાલો તો ચાલો થોડા હાલતા થઈ. રોડ હવે સારો થઈ ગયો છે ને હાલવાની અમને વધારે ફિલિંગ સારી આવે છે. હું કેવું? હા અને અમે પાણીપુરી ખાધી છે. થોડીક પછી જાય પછી પાવભાજી. વિરલ વિરલ ને છે ને હવે વિરલ માં ઠાકી છે. લાય વિરલ હું લઈ લઉં કડી બટા. લે ઉપર ચડે દે. લઈશું. હાલો તૂટી પડો. તો ચાલો જો સુબા કરીને બેહાડ દઉં. હો આ ટેમ્પો મળી ગયો. સારું કોઈ ભાડું ન લેતા હો. ભાડું નહીં દેવી હવે. ભાડું નથી દેવાનું દાદુ બહુ હકીમાં અમને. તો ચાલો ત્યાં જઈને કરે છે પડવી હવે. પાવભાજી છે પાલીતાણા થાય એવી નામ દાબા બેસી ગયું છે. લીવર આવ્યું છે. આ બધા જો જમવા બેસી ગયા છે અહીંયા. તો ચાલો અમે પણ જમી દઈએ હવે. સૈણા થયા છે તો સૈણા છે ને મમ્મી કે બધું ભરી દો. મમ્મી આટલા બધા સૈણા થયા તાર બધાને ભરી દેવા છે? પપ્પા આ તમારા ઘરને વેસવા બનાવ્યા છે કે ખાવા? બધું ક્યાં કરે. તો જો અત્યારે છે ને આ સોફા ના થાય કાંટો મોટો છે તો ચાલો ફટાફટ હું ઊભી રહી જાઉં ને તો પણ વજન થઈ જાય. કેટલો થયો પપ્પા મારું વજન? 61 કિલો. કેટલો? અરે લોસ વધી ગયો. 8 કિલો ને 600 ગ્રામ. અરે 60 કિલો ની થઈ ગઈ હું.
અત્યારે છે ને આપણે ધૂન મંડળીમાંથી આવી ગયા છીએ ઘરે આવી ગયા ને તો હવે આવી ગઈ છે નીંદર. મને નીંદર આવે છે બહુ જ, કારણ કે આજે સવારમાં વહેલા આવ્યા જાગ્યા હતા, વહેલા જાગ્યા નહોતા જો કે, અને અત્યારે હવે નીંદર આવે છે તો સૂઈ જવું જ પડે, કારણ કે 12:30 થઈ ગયા છે. 12:30 ધૂન પતી તો અત્યારે તો સન્નાટો થઈ ગયો, એ કે દેખાતું જ ન હોય એવું હોય બધું દેશમાં, તો હાવ સુનકાર થઈ જાય. તો ચાલો આજનો વિડીયો તમને ગમ્યો હશે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો, કોમેન્ટ કરવાનું ભૂલતા, અમારા પેજને ફોલો કરવાનું પણ ન ભૂલતા. ચાલો મળીશું કાલે. જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ.